65 નો મત છે. 60 કેલા આવું બધું તોડી સ્વર્ગમાં નહીં, પાતાળમાં નહીં, પૃથ્વી પર તોડી. સાહેબ, રામ પંચાયતનું સ્વરૂપ કેવું હોય? આપણે મંદિર, રામ મંદિર બનાવીએ તો લક્ષ્મણજી જમણી બાજુ હોય અને આ બાજુ સીતાજી હોય. આ ધનુષ તૂટે તો રામ પંચાયત જગતને કેવી મળશે? કે આમ જમણી બાજુવાળા લક્ષ્મણ એને નથી તોડ્યું, એને તો રોષ કરીને રામને એકદમ ઊભા કર્યા. સીતાજી નથી તોડ્યું, મહાશક્તિ છે પણ એને નથી તોડ્યું, એને તો આના દ્વારા ભગવાન. પણ વચ્ચે જે રામ ઊભા છે, દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા, જે વચ્ચે રામ ઊભા છે એને આ ધનુષ તોડ્યું. લાલ, પીળો ને વાદળી મુખ્ય રંગ કહેવાય. લાલ રંગવાળાએ નથી તોડ્યું, વાદળી રંગવાળાએ નથી તોડ્યું, પીળો પીતાંબરાકૃતમ, પીતાંબર વસ્ત્રો જેણે ધારણ કર્યા છે એ પરમાત્માએ તોડ્યું છે. આવા ઘણા અર્થો મધ્યમાં તોડ્યા, પણ ટૂંકમાં મધ્યમાં ધનુષ તૂટ્યું. બચપણમાં અહંકાર હોય નહીં અને બુઢાપામાં અહંકાર કરવા જેવું કાંઈ ન હોય. એ તો જે જુવાનીમાં તોડશે એને ભક્તિ વરમાળા પહેરાવશે. અને મધ્ય ભાગમાં ધનુષ તૂટ્યું. આ માનસનો ધનુષભંગ છે, પણ તુલસીદાસજીનો એક ગ્રંથ છે કવિતાવલી રામાયણ, એનો ધનુષભંગ તો આના કરતાંય વધારે જળજમક તુલસીદાસજીનો. તેને ખાલી ગાઈ દઈએ. બ્રહ્માંડ ખંડ દિયો ચંદ્રજી, જય ભાઈ રામ શિવ ધંધલ્યો, જય ભાઈ રામ શિવ ધંધલ્યો, જય ભાઈ રામ શિવ ધંધલ્યો. ભગવાને ધનુષ તોડ્યું ને ત્યારે સાહેબ આખી પૃથ્વી આમ ચક્રાવા ચાકડા